પરબની ધરતીમાંથી હાલતા 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 ધોરાજીની માલપા જ્યાં કબ્રસ્તાનની માલપા માં હુરમ છે અહીંયા બરોબર આવે અને વાત કરે છે કે હવે તો સાદુર પીરનો દેવીદાસ બાપુનો આદેશ છે કે હાલો હવે તો આપણે પરબની જગ્યામાં ભજન કરવું છે. અને તેદી વાત કરે કે હવે અડધું આખું તો વહી ગયું, હમણાં કાલ સવારે આ જનાજાની માલપા કબરની માલપા ડટાઈ જવું છે, વૈડી જિંદગી રહીને આ જ કાઢી નાખે છે. અને સેલાણી સાહેબ કે ના, પરબના પીર બોલાવે છે ને એટલી વાત કરે ને ત્યાં એક જનાજો આવ્યો. એ જનાજો આવ્યો અને બધાય મુસલમાનોએ જોયું કે ઓહો આ તો અત્યારે લગી એક હતા ને હવે તો બે થયા. અને બધાએ કીધું કે તમે મુસલમાન થઈ અને હિન્દુના કલમા પઢોમાં. અને તેની વાત કરી કે રામ ને રહીમ બે એક જ છે, ઈશ્વર કયો કે અલ્લાહ કયો બધું એક જ છે, પણ સાહેબ આ જગત છે, ચમત્કાર વિના કોઈ દી માને નહીં. અને બરોબર એટલી વાત કરી કે બે એક હોય તો કાંઈક પરીક્ષા આપો. અને જે જનાજો આવ્યો હતો ને એ બરોબર જનાજો મૂકવામાં આવ્યો, હાથની માલપા એ સેલાણી સાયે એક લાકડીની દંડી લીધી અને પોતાની જે પીરાઈ જેને આપી હતી રૂડા પીરને યાદ કર્યા, ગુરુને યાદ કર્યા. જનાજો પડ્યો, 200-250 માણસો ફરતી બાજુ ઉભેલા, એક બાજુ માં હુરમ, એક બાજુ સાહેબ સેલાણી સાય, હાથની માલપા લાકડી લઈ પોતાના ગુરુ રૂડા પીરને યાદ કર્યા કે આજ જો તમે પીરાઈ આપી હોય ને તો આજે જગતને દેખાડવું છે, આજ જો પરબનો પીર જાગતો હોય ને તો આજ પ્રમાણ આપજો. અને એમ કહી જે જનાજાની માલપા માજી હતા ને ત્યાં દંડીકી અડાડી અને એટલું બોલ્યું કે બોલ માઈ સત દેવીદાસ. અને સાહેબ તેદી એમાંથી અવાજ આવ્યો તો અમર દેવીદાસ, અમર દેવીદાસ, અમર દેવીદાસ. વળી બીજી વાર દંડીકી અડાડીને એટલું કીધું કે બોલ માઈ સત દેવીદાસ. અને અંદરથી અવાજ આવ્યો કે અમર દેવીદાસ, અમર દેવીદાસ, અમર દેવીદાસ.